તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંધુ ભવન રોડ પરથી હટાવવામાં આવેલું જે એએમટીએસ બસ સ્ટેન્ડ હતું તે ભારે વિવાદ બાદ ફરી તેની જગ્યાએ એટલે જૂની જગ્યાએ જ મૂકી દેવામાં આવ્યું છે। અગાઉ કોઈ ખાનગી એકમને આર્થિક ફાયદો કરાવવાના આશયથી આ વ્યસ્ત સ્ટેન્ડને રાતોરાત હટાવી દેવાયું હતું અને એવા સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। તંત્રના આ મનસ્વી નિર્ણય સામે સ્થાનિકો અને મુસાફરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને સવાલો ઊભા થયા હતા। ચોમેરથી ઘેરાયેલા અને લોકોના ભારે વિરોધનો સામનો કરી રહેલા એએમસી તંત્રએ આખરે નમતું જોખવું પડ્યું છે અને પોતાની ભૂલ સુધારીને બસ સ્ટેન્ડને પુનઃસ્થાપિત કરવાની ફરજ પડી છે। એટલે કે જે દ્રશ્યોમાં સામે આવી રહ્યું છે કે પહેલા એએમટીએસ સ્ટેન્ડ હતું, ત્યારબાદ તેને ખાનગી એકમને ફાયદો કરાવવા માટે હટાવી દેવામાં આવ્યું અને ફરી એની એ જગ્યાએ હવે પાછું મૂકી દેવામાં આવ્યું છે, એટલે કે પાછું ત્યાં જ આવી ગયું છે। લોકોનો વિરોધ જે છે એ રંગ લાવ્યો છે। લોકોના વિરોધના કારણે ચોમેરથી જ્યારે ફિટકાર વરસાવવામાં આવ્યો, વારંવાર આક્ષેપ કરવામાં આવ્યા, ત્યારે એએમસીને ફરજ પડી છે કે હવે ત્યાંનું ત્યાં ફરી વખત એએમટીએસ બસ સ્ટેન્ડ ઊભું કરી દેવામાં આવ્યું છે। ત્યાંથી અનેક મુસાફરો પસાર પણ થાય છે।